નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો માળિયાહાટીના ખાતે તાલુકા કક્ષાએ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી. આ તકે ગાંધીનગરથી કાયદા સચિવ રહ્યા હતા ખાસ ઉપસ્થિત. આ તકે અભ્યાસમાં નવા દાખલ થયેલ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તેમજ મોં મીઠા કરાવીને આવકાર્યા હતા. વિદ્યાર્થીઓને સ્કૂલ કીટ તેમજ આપવામાં આવી હતી. શાળામાં પ્રવેશ મેળવનાર વિકલાંગ બાળકોને પણ જરૂરી વસ્તુઓની કીટ આપવામાં આવી હતી. આ તકે ગાંધીનગરથી કાયદા સચિવ ઉદ્ધવજીભાઈ બાવળિયા તેમજ ટીડીઓ પાવરા તેમજ સરપંચ જીતુભાઈ સિસોદિયા, વાલી મંડળના મહેન્દ્રભાઈ ગાંધી, આચાર્ય શીતળબેન તેમજ નરેન્દ્રભાઈ તેમજ સહિતના રાજકીય આગેવાનો સહિતના સામાજિક આગેવાનો સાથે માળિયાના પ્રથમ આર્મી લેફ્ટનન્ટ મેહુલભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા. આ તકે આગેવાનોએ જણાવ્યું હતું કે સારું શિક્ષણ મેળવી નશાથી મુક્ત રહે, ભવિષ્યના સભ્ય સમાજના સભ્યો બની સમાજને ઉજ્જવલ બનાવો તેવી શુભેચ્છાઓ વિદ્યાર્થીઓને આપી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2024ના રોજ માળિયા હાઈસ્કૂલ ખાતે અને કુમાર પે સેન્ટર માળિયા, ગર્લ્સ સ્કૂલ માળિયા સંયુક્ત જે પ્રવેશ ઉત્સવ આજનું આયોજન કર્યું, તેમાં આ પ્રસંગે ઉપસ્થિત આપણા ગાંધીનગરથી કાયદાકીય સચિવ શ્રી બાવળિયા સાહેબ જ્યારે ઉપસ્થિત રહ્યા છે અને આપણા ગામના સરપંચશ્રી છતાં ગણ મહેન્દ્રભાઈ અને અહીંના આચાર્ય બેન ભાંભાણા સાહેબ અને ટીડીઓ સાહેબ આપણા અને બાકી મંચસ્થ મહેમાનો બીઆરસી, જયદીપભાઈ, જીતુભાઈ, તમામ જે મહેમાનોએ હાજરી આપી અને પ્રવેશ ઉત્સવ જે આજ ઉજવો છે, આજે વાવણી થઈ છે, એ તો બીજ ઉગે છે, એમાં આ પણ એક વાવણી આજે બાળકોની જે કરી છે, એમાં વાલીગણ અને શિક્ષકો સંયુક્ત મળી અને એ જે બીજ ઉગાવી અને વટવૃક્ષ કરવાની આજે જે આપણી ફરજ નિભાવીએ અને બાળકોએ પણ આજે જે પ્રભુતામાં પગલાં માંડી અને જે આજે ઉત્સવમાં એ પણ બાળકોને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે એ એની આગળ શિક્ષણમાં વટવૃક્ષ બને તેવી તમામ આજ અમારા મસ્તક મહેમાનોની ભગવાન પાસે પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.